એક એવી ઘટના કે જેણે સમગ્ર ત્રિલોકમાં હાહાકાર મચાવ્યો અને જેના કારણે અંબાજી શક્તિપીઠનો ઉદ્ભવ થયો. ચાલો જાણીએ આ અદ્ભુત કથા વિશે. માર્કંડ પુરાણમાં અંબાજી મંદિરના ઉદ્ભવની કથા મળે છે. દક્ષ પ્રજાપતિના પુત્રી સતીએ શિવને પામવા માટે આકરું તપ કર્યું. તપસ્યા પછી શિવે તેમનો સ્વીકાર કર્યો અને વિવાહ થયા. છતાં દક્ષ પ્રજાપતિ આ સંબંધનો સ્વીકાર કરી શક્યા ન હતા. આથી જ્યારે દક્ષ પ્રજાપતિએ બૃહસ્પતિ શક યજ્ઞનું આયોજન કર્યું ત્યારે તેમણે બધા દેવો તથા ગણમાન્યોને આમંત્રણ આપ્યું, પરંતુ શિવને ન બોલાવ્યા. પિતા દ્વારા ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સાંભળીને સતી તેમાં ભાગ લેવા માટેની ઈચ્છા વ્યક્ત કરી. શિવે ત્યાં ન જવા માટે સતીને કહ્યું, પરંતુ તેઓ માન્યા નહીં. મહાયજ્ઞમાં સતીને અપમાનનો અનુભવ થયો તથા આયોજન દરમિયાન પતિને ટીકા સાંભળવાથી તેઓ ગુસ્સે ભરાયા. તેમણે યજ્ઞકુંડમાં કૂદીને પોતાના પ્રાણ ત્યજી દીધા. જ્યારે શિવને આના વિશે જાણ થઈ ત્યારે તેઓ યજ્ઞ સ્થળે ધસી ગયા. સતીનું મૃત શરીર જોઈને તેઓ ગુસ્સે ભરાયા. તેમણે કુંડમાંથી દેહને બહાર કાઢ્યો અને તાંડવ નૃત્ય કરવા લાગ્યા. આના કારણે ત્રણેય લોકમાં હાહાકાર ફેલાઈ ગયો. યજ્ઞ સ્થળે હાજર દેવતાઓ તથા ઋષિમુનિઓને પોતાની તથા સૃષ્ટિની ચિંતા થવા લાગી. આ તબક્કે ભગવાન વિષ્ણુએ દરમિયાનગીરી કરી તેમણે સતીના દેહ પર સુદર્શન ચક્ર છોડ્યું, જેના કારણે સતીના દેહના અનેક અંગ અને આભૂષણ અલગ અલગ સ્થળોએ પડ્યા. તે જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવ્યા. તેમનું હૃદય આરાસુર પહાડ ઉપર પડ્યું હતું. આ સ્થળોએ એક એક શક્તિ તથા ભૈરવ લઘુ સ્વરૂપ ધારણ કરીને સ્થિર થયા.